દરમિયાન વડોદરામાં મેઘરાજાએ ધબડાટી બોલાવી હતી, ત્યારે 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા તબાહીના દ્રશ્યો સર્જાયા। તારીખ 25 સપ્ટેમ્બરના રોજ વડોદરામાં મોડી સાંજ દરમિયાન 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા 20 મિનિટમાં તબાહી મચી ગઈ હતી। આપને જણાવી દઉં કે 4 લોકોના મોત અને 300 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા। વીજ પોલ અને હોર્ડિંગ ધરાશાયી થયા હતા, જ્યારે 26 ઓગસ્ટે 12 ઇંચ વરસાદથી 13 લોકોના મોત અને 24 જુલાઈએ વરસેલા 7 ઇંચ વરસાદના કારણે શહેરમાં પાણીના દ્રશ્યો સર્જાયા હતા। ઉલ્લેખનીય છે કે ગત માર્ચમાં વિકાસના કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવા વડોદરા પહોંચેલા મુખ્યમંત્રીએ ટકોર કરતા કહ્યું હતું કે અમદાવાદ સુરત બંનેનો વિકાસ થયો છે, ત્યારે વચ્ચે રહી ગયેલું વડોદરા કેમ પાછળ છે। વાતાવરણના નીચલા ભાગ પર પવનોના કારણે બનેલા નવા વાદળો અને અપર એર સર્ક્યુલેશનને કારણે વડોદરામાં બુધવારે મોડી સાંજે 6 વાગે વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો। અનેક સ્થળોએ વસ્તુઓ હવામાં ઉડતી જોવા મળી હતી। એક રેસ્ટોરન્ટ પાસે આખું કેબિન ઉડીને દૂર ફેંકાઈ ગયું હતું। આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। સાંજે 20 મિનિટ પવનની ઝડપ 110 કિલોમીટરે જતા 300 થી વધુ વૃક્ષ ધરાશાયી થયા। જુબિલીબાગ સહિત 3 સ્થળે વીજ થાંભલા પડ્યા હતા, જ્યારે વાવાઝોડાના કારણે 4 લોકોના મોત થયા છે। સાંજે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 3 ઇંચ વરસાદ પડતા 4 દરવાજા સહિત 20 થી વધુ વિસ્તારોમાં પાણી ભરાયા હતા।